નિફ્ટી બેંક એક્સપાયરીના દિવસે બજાર ભારે વેચવાલી. નિફ્ટી લગભગ 1.5% જેટલો ઘટી 23,600ના સ્તરે નીચે બંધ. તો બીએસઈના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી ભારે વેચવાલી. વાવના અબાસણા ગામે ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન. કહ્યું વાવમાં કોંગ્રેસની હેટ્રિક થશે. કમળ પર ગુલાબ ભારે પડશે. ઝારખંડમાં પહેલા તબક્કાની 43 સીટ ઉપર 1 વાગ્યા સુધીમાં 76% જેટલું મતદાન. 10 રાજ્યોની 31 વિધાનસભા અને વાયનાડ સીટ ઉપર પણ આજે મતદાન. મહારાષ્ટ્રમાં નેતાઓના હેલિકોપ્ટરની તપાસ પર રાજકીય ઘમાસાણ. ઉદ્ધવ ઠાકરેના સવાલ ઉઠાવ્યા બાદ નીતિન ગડકરી, ફડણવીસ અને અજિત પવારની બેગની તપાસ પણ સામે આવી. બીજા પક્ષને સાંભળ્યા વિના અને નોટિસ આપ્યાના 15 દિવસ સુધી નહીં લેવાશે બુલડોઝર એક્શન. સુપ્રીમ કોર્ટે ગાઈડન્સ જાહેર કરતા ખોટા એક્શન પર અધિકારીઓને જવાબ આપવા માટે કહ્યું. અને ગિરનારની લીલી પરિક્રમામાં 9 યાત્રાળુઓના હાર્ટ એટેકથી મોત. તમામની ઉંમર 50 વર્ષથી વધુ હોવાનું આવ્યું સામે.